છેલ્લા કેટલાક સમયથી સર્જાયેલા ભાષા વિવાદ મુદ્દે અમિત શાહે રાજ્યસભામાં જવાબ આપ્યો અને તમિલનાડુ સરકાર પર પ્રહાર કરતા તેમને આડે હાથ લીધા છે। જેમાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહે ભાષા વિવાદ મુદ્દે તમિલનાડુની સ્ટાલિન સરકાર પર આકરા પ્રહાર કર્યા અને ભ્રષ્ટાચારને છુપાવવા ભાષાનો વિવાદ ઊભો કર્યાના આરોપ લગાવ્યો। આ ઉપરાંત હિન્દીની કોઈ સાથે સ્પર્ધા ન હોવાનું અને તે દરેક ભારતીય ભાષાની સખી હોવાનું કહ્યું। અમિત શાહે ભારતીય ભાષા પ્રતિ સરકારની કટિબદ્ધતા પણ રજૂ કરી અને કહ્યું કે તમિલનાડુ સરકાર છેલ્લા 2 વર્ષથી એન્જિનિયરિંગ અને મેડિકલનો અભ્યાસ તમિલ ભાષામાં કરવાની મંજૂરી નથી આપી રહી। વધુમાં કહ્યું કે તમિલનાડુમાં એનડીએની સરકાર આવશે તો તેઓ તમિલમાં અભ્યાસ કરાવશે। और मैं आज इस मंच पर से कहना चाहता हूं तमिलनाडु सरकार को, 2 साल से हम कह रहे हैं आप में हिम्मत नहीं है मेडिकल और इंजीनियरिंग की शिक्षा को तमिल में अनुवादित करने की, क्योंकि आपके आर्थिक हित जुड़े हुए, आप ये नहीं कर सकते हो। मगर हमारी सरकार आएगी एनडीए की, हम मेडिकल और इंजीनियरिंग का कोर्स तमिल में तमिलनाडु में बनाएंगे। भाषा के नाम पर देश के विभाजन के लिए, देश के बंटवारे के लिए बहुत सारा हो चुका, अब नहीं करना चाहिए। आपके घपले, घोटाले, भ्रष्टाचार छिपाने के लिए भाषा का आड़ देते हैं। અમિત શાહે સ્પષ્ટ કર્યું કે મોદી સરકારે ભારતીય ભાષા વિભાગની સ્થાપના કરી, જેનો ઉદ્દેશ દરેક ભારતીય ભાષાનો ઉપયોગ વધારવાનો છે। વધુમાં તેમણે જણાવ્યું કે ડિસેમ્બર પછી તેઓ દરેક રાજ્યના મુખ્યપ્રધાન અને પ્રધાનો સાથે તેમની માતૃભાષામાં પત્ર વ્યવહાર કરશે। હવે જોવાનું મહત્વપૂર્ણ બની રહેશે કે અમિત શાહના નિવેદન બાદ દક્ષિણ ભારતમાં ભાષાનો વિવાદ વધે છે કે કેમ। નક્સલવાદ નાબૂદ કરવા પોતાના અભિયાનનો આજે ફરી ગૃહપ્રધાન અમિત શાહે ઉલ્લેખ કર્યો। રાજ્યસભાના માધ્યમથી તેમણે ફરી દેશને વિશ્વાસ અપાવ્યો કે 31 માર્ચ 2026 પહેલા દેશમાંથી નક્સલવાદ નાબૂદ કરવામાં આવશે। તેમણે કહ્યું કે હવે દેશમાં નક્સલ પ્રભાવિત વિસ્તારો સાવ ઓછા થઈ ગયા છે। પાછલા 1 વર્ષમાં 380 નક્સલવાદીઓને ઠાર મારી દેવામાં આવ્યા અને 1045 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે। આંકડાઓ આપતા અમિત શાહે દાવો કર્યો કે સરકારે નક્સલવાદની કમર તોડી નાખી। હવે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં પણ વિકાસના કામો થઈ રહ્યા છે। તેમણે એ પણ દાવો કર્યો કે પૂર્વોત્તરના રાજ્યોમાં હવે હિંસા ઘટી ગઈ। ભૂતકાળની કોંગ્રેસ સરકારને યાદ કરી વિપક્ષની ઝાટકણી કાઢી। हजारों लोग बलि चढ़े। हिम्मत देखे साहब, पशुपतिनाथ से तिरुपति तक का लाल कॉरिडोर, 12 राज्य, कई जिले, कई तहसीलें, कई थाने कब्जे कर दिए, पूरी व्यवस्थाएं समाप्त कर, पैरेलल करेंसी चलाई, पैरेलल स्टैंप पेपर चलाए, सरकारें बनाई, कोई बोलने वाला नहीं। मैं सबसे पहले एक बात इस सदन में जिम्मेदारी के साथ बताना चाहता हूं, 21 मार्च 2026 को इस देश से नक्सलवाद समाप्त। 2023 दिसंबर में छत्तीसगढ़ में शासन बदला भाजपा की सरकार। इसके बाद मान्यवर एक ही साल में 380 नक्सली मारे गए, इसमें कल के 30 जोड़ना बाकी है। 1045 और 1194 गिरफ्तार हुए और 1045 सरेंडर कर गए और टोटल 2619 संख्या में कमी आई। मान्यवर 2619, और ये सब करने में सुरक्षा बलों की हताहत 26 है, 26। मान्यवर एक उदाहरण है, यही छत्तीसगढ़ था, यही पुलिस थी, यही सीआरपीएफ थी, यही भारत सरकार थी। सिर्फ वहां सरकार कांग्रेस की, भाजपा सरकार आई, एक ही साल के अंदर 2619 नक्सलियों की फौज या तो सरेंडर कर गई, या तो अरेस्ट हुई, या तो मारे।